ગયું છે સતીશભાઈ ડાઈવર. ચાલો બોલો જોઈન્ટ કરી દીધી છે. જો તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મારું નામ છે જિગ્નેશ બારિયા અને મારી યુટ્યુબ ચેનલ જિગ્નેશ બારિયા બ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો આજનો એક નવો બ્લોગ ચાલુ કરીએ આપણે. તો ગાઈસ આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજની ગુડ મોર્નિંગ થઈ છે પૂળા કાઢવાથી. બહાર પૂળા કાઢે છે તડકામાં અહીંથી બધા જોઈ તમે. બહાર છે આજે તાપ ખતરનાક. તો ગાઈસ અત્યારે ઘરે કોઈ છે નહીં. અત્યારે હું અને મારી મમ્મી બે છીએ. હિરલ ગઈ છે સ્કૂલમાં અને મારા પપ્પા ગયા છે અમદાવાદ કામથી. ને મારી મમ્મી બનાવી રહી છે જમવાનું. જોઈ લો તમે, બનાવે છે ખીચડી. તો ગાઈસ મેં જે પહેલો બ્લોગ અપલોડ કરેલો એના પર આવી ગયા છે 100થી ઉપર વ્યૂઝ અને 50 સબસ્ક્રાઈબ થવામાં ખાલી 4 જ સબસ્ક્રાઈબ ખૂટે છે. તો તમે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને 4 સબસ્ક્રાઈબ પૂરા કરાવો, જેથી આપણા 50 સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય. તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું મારા દાદાના ઘરે. અને ગાઈસ ગામડાનું જીવન શાંતિ ભરેલું હોય છે એકદમ, પરંતુ અહીં તમારે કામ તો કરવું જ પડે. અત્યારે સતીશ મારા દાદા અને મારા દાદી ગયા છે મારા મામાના ઘરે ઘરના મુહૂર્તમાં. અને સતીશ આવે એટલે આપણે સચ્ચો ફાઇનલી મુહૂર્તમાંથી આવી ગયો છે અને પૂછ્યા હવે કે તને કઈ શું ખાવાનું મળે? શું ખાવાનું મળે તને? દાળ ભાત, પૂરી શાક અને લાડવા. તમારે પણ ખાવું હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ દબાવો, બેલ આઇકન દબાવો. તો ગાઈસ અત્યારે આવી ગયા છે 1 અને હવે જવાનું છે ઢોરપીડા માટે. હવે બ્લોગ બનાવશે સચ્ચો. તો અત્યારનું મોસમ બતાવું તમને. તો ગાઈસ અત્યારે આવી ગયા છે ઢોરપીડા માટે. અને સચ્ચો જપતો નથી, આ પાડી નહીં તાળે. તો ગાઈસ અત્યારના આવી ગયા 4 અને હવે થયો છે ચા પીવાનો ટાઈમ. પણ અત્યારે ઘરે કોઈ છે ને એટલે ચા કોઈ મૂકે નહીં, પછી આવે એટલે મૂકશે. અને બહારનું મોસમ કંઈક અત્યારે આવો છે, તમે જોઈ લો. લગભગ આજે આવશે વરસાદ એવું લાગે છે થોડું. તો ગાઈસ અત્યાર સુધી કોઈ ઘરે આવ્યું નથી એટલે હવે ભાગી ગયા છે 5 અને ચા તો પીવી જ પડશે. એટલે હવે આપણે જાતે મૂકવાની છે ચા. આ દેતા બાળવાની છે. હવે કાંગડા બાગડા લાગી ગયા છે. રામ રામ ભાઈઓ. તો ગાઈસ અંદર રેડી દીધું છે પાણી અને હવે નાખવાની છે ચા મરસ. ફાઇનલી બની ગઈ છે ચા ને હવે પીએ ચા. પૂરી 10 મિનિટની મહેનત પછી બની ગઈ છે ચા. આ હિરલબેને રકાબી મૂકી દીધી. ચા મૂકવાની હોય ત્યારે તો ચા મુકાય એને. આ રે સતીશભાઈ કેમેરામેન, આ છે કાલુ નિરાલો, આ છે અમારા કાકુ. તો ગાઈસ હવે પીએ જલ્દી ચા. મારા પાસે પણ કબૂલ કરી. તો ગાઈસ હવે ચા બા પી લીધી છે ને હવે જવાનું છે ખેતરમાં ભૂગા લાવવા માટે. ગાઈસ તમે બ્લોગમાં દેખીને કહેતા છો કાં તો ભૂગા જ લાવ કરે છે. પણ ગાઈસ ચોમાસામાં ગાય ભેંસને નાખવા માટે સ્ટોક રાખવો પડે, એટલા માટે પૂરા લાવવા પડે અને ચોમાસામાં ખવડાવવાનું. તો ગાઈસ હવે જવાનું છે પૂળા લેવા માટે. આપણા ટ્રેક્ટર તૈયાર થઈ ગયું છે. સતીશભાઈ ડાઈવર. ચાલો બોલો જોઈન્ટ કરી દીધી છે. તો ગાઈસ અમે ખેતરમાં આવી ગયા છીએ અને અમે ચાલતા જઈએ છીએ. પેલી સાઈડ આવે છે ટ્રેક્ટર અને દેખાય નહીં. આ હોલું દેખાય આપણું ખેતર. તો ગાઈસ આ પૂળા, હોલું આવે ટ્રેક્ટર.
હવે મળીએ આપણે ઘરે જઈને ફૂલા ભાઈ ના લખના ફૂલા લીધવાના નહીં આવતા પૂળા ભરવાનું શરૂ થઈ ગયું છે ગાઈસ. જીગો ગોઠવે છે, લખું હાલે છે, બે કાકા હાલી હી. તો કઈ અત્યારે ફૂલા લઈને ઘરે આવી ગયેલા અને અત્યારે આવી ગયો છે ધાબા પર. તમે જોઈ લો અત્યારનો મોસમ. તો ગાઈસ હવે જઈએ નીચે, કારણ કે હવે નાવું પડશે અને જમવું પડશે. જમવાનું નાવાનું બધું બાકી છે. જઈએ નીચે. તો ગાઈસ ફાઇનલી નાઈ કાઢી છે અને તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો ગાઈસ ફાઇનલી જમવાનું બની ગયું છે અને જમવામાં બનાવ્યું છે આજે ગવારોની શાક અને રોટલી અને અંદર પાડીશું દહીં. તો ગાઈસ આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ એક નવા બ્લોગમાં. જય માતાજી. તો ગાઈસ ફાઇનલી બની ગઈ છે ચા પૂરેપૂરી